થોડી વારમાં રાહુલ ગાંધી પહોંચશે અમદાવાદ। એક અઠવાડિયામાં બીજી વાર ગુજરાતમાં રાહુલ ગાંધી આવી રહ્યા છે। આજે અમદાવાદના ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે તેઓ બેઠક કરવાના છે। રાહુલ ગાંધી એઆઈસીસીના નિરીક્ષકો સાથે બેઠક કરશે। આવતીકાલથી સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે અને મોડાસાથી પાયલટ પ્રોજેક્ટનો આરંભ થશે। આવતીકાલે મોડાસા ખાતે રાહુલ ગાંધી કાર્યકરો સાથે સંવાદ કરશે। તો એક જ અઠવાડિયામાં બીજી વખત રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે। કોંગ્રેસ સંગઠનના નવસર્જન અભિયાનની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે। આ અંગે વાત કરવા માટે જોડાયા છે લાલજી દેસાઈ। તેમની સાથે વાત કરીશું। લાલજીભાઈ, નવસર્જન અભિયાન ગુજરાતથી શરૂઆત, કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે? આખો સંગઠન સર્જનનું આખું જે અભિયાન જે છે એની શરૂઆત થઈ ચૂકી છે। આપ સૌ જાણો છો કે આજે રાહુલજી અહીંયા આવશે। થોડા દિવસ પહેલાં એક એઆઈસીસીમાંથી અમારા દરેક જિલ્લા માટેના ઓબ્ઝર્વરોનું એક લિસ્ટ આવ્યું, 43 વત્તા બીજા 7 એમ કરીને 50 લોકોનું, એ સિવાય ગુજરાતમાંથી 182 લોકોનું લિસ્ટ જે છે એ જાહેર થયું। આ બધા જ લોકોનું આજે ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે। 3 વાગે અહીંયા ઓરિએન્ટેશનની શરૂઆત થશે અને સાંજના સમયે રાહુલજી સાથે પાછો સંવાદને એવો કાર્યક્રમ, અને પછી આવતીકાલે મોડાસા એટલે અરવલ્લી જિલ્લાનું સંગઠનની પ્રક્રિયા જે છે એનો પ્રારંભ થશે। આ સમગ્ર જે આખો જે પ્રોસેસ છે, આપ સૌ જાણો છો કે ગયા મહિને જ્યારે રાહુલજી અહીંયા આવેલા એમણે જાહેર મંચ ઉપરથી જે આખી બદલાવનું અને એમણે સંસદના મંચ ઉપર જે કહ્યું હતું કે હમ ગુજરાત મેં હરા કે દિખાएंगे, તો આ એ પડકારના ભાગરૂપે, આ ચેલેન્જના ભાગરૂપે આખા સંગઠનના નવનિર્માણની, નવસર્જનની આખી જે છે એ પ્રોસેસ શરૂ થઈ છે। અને એના ભાગરૂપે હવે કોઈ નેતાની ભલામણથી કોઈ જિલ્લાનો પ્રમુખ કે પ્રદેશનો પદાધિકારી નહીં બને, પરંતુ મેરિટ ઉપર જેમાં જનતાના મુદ્દે લડવાની, સંગઠન બનાવવાની ક્ષમતા, કમ્યુનિકેશનની ક્ષમતા, નેતૃત્વ કરવાની ક્ષમતા, બધાને જોડવાની ક્ષમતા અને ઓવરઓલ કોંગ્રેસની જે વિચારધારા જે છે એ જોડવાની, એ વિચારધારાની પૂરી સમજ ધરાવતા વ્યક્તિઓ જે છે એ સંગઠનનું નેતૃત્વ કરે, એ પ્રમાણે મેરિટના આધારે જે છે એ પસંદગી કરવામાં આવશે। એઆઈસીસીનો 1 ઓબ્ઝર્વર, ગુજરાત કોંગ્રેસના 4 ઓબ્ઝર્વર, આ 5 લોકોની ભૂમિકા શું હશે? આ પાંચે મળીને જે છે એ જે તે જિલ્લામાં બેઠકો કરશે। બેઠકો કર્યા પછી આખી પ્રક્રિયાની વાત કરશે। આ પ્રક્રિયાની વાત કર્યા પછી એમાંથી જે લોકો જિલ્લાના પ્રમુખ બનવા માંગતા હશે, ઈચ્છુક હશે, એવા લોકો જે છે એના વિધિવત એનું બેકગ્રાઉન્ડ ચેક થશે, એના ઇન્ટરવ્યૂઝ લેવામાં આવશે, એની સાથે સંવાદ કરવામાં આવશે અને આ બધું કર્યા પછી વિવિધ પ્રકારના અભિપ્રાયો લેવામાં આવશે અને એના અંતે જે એ મેરિટમાં સૌથી આગળ હશે એને જિલ્લા પ્રમુખ તરીકેની જે છે એ જવાબદારી આવનાર સમયમાં સોંપવામાં આવશે। સાથે સાથે એ પણ છે કે જ્યારે કામ સોંપે છે તો એને સત્તા પણ આપશે। સત્તા આપશે તો સામે સામે એની જવાબદેહીતા એટલે એકાઉન્ટેબિલિટી જે છે એ પણ, એટલે હવે મેરિટ ઉપર સિલેક્શન, એની સાથે જવાબદારીઓની સાથે સત્તા અને સત્તાની સાથે એણે કરેલા કામ જે છે એની જવાબદેહી, આ બધું જ હવે નક્કી થશે। ક્યાં સુધી પ્રોસેસ પૂર્ણ કરવામાં આવશે? કારણ કે નવા પ્રમુખ ગુજરાત કોંગ્રેસના બન્યા ત્યાંથી નવું સંગઠન બન્યું નથી। હવે અભિયાન તમે હાથ લીધું છે, ક્યાં સુધી આ પ્રોસેસ પૂરી થશે? જે ટાઈમ પીરિયડ ચોક્કસ નક્કી કરવામાં આવ્યું છે એઆઈસીસીના અને જીપીસીસીના ઓબ્ઝર્વર માટે? જો આખું એક પરિપત્ર આમાં વેણુગોપાલજીએ બહાર પાડેલો છે એ પ્રમાણે જે છે જિલ્લા કક્ષાની પ્રક્રિયાઓ 10 જ દિવસની અંદર પૂર્ણ કરીને આખું, હું માનું છું કે જિલ્લા કક્ષાના પ્રમુખોની પસંદગીને એ વિધિન 1 મંથ જે છે એ આખું આને પૂર્ણ કરવા માટેની અમારી તૈયારી છે। તેમ છતાંય આજે ઓરિએન્ટેશન પછીથી ખબર પડશે કે આ શેડ્યુલમાં કોઈ ફેરફાર થાય છે, પણ મને વિશ્વાસ છે કે આવતી 15 મે સુધીમાં આ ગુજરાતમાં આખી આ પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે। જિલ્લા કક્ષાના સંગઠનના પ્રમુખોની જે છે એ પૂર્ણ કરવામાં આવશે। લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસના કાર્યકર હોય, નેતા હોય કે જે કોંગ્રેસમાં માનવાળા લોકો હોય, અપેક્ષા રાખે કે રાહુલ ગાંધી તો ગુજરાતનો પ્રવાસ કરતા હોય છે, પ્રિયંકા ગાંધી નજરે પડતા નથી, અધિવેશન પણ નહોતા। પ્રિયંકા ગાંધીજીની ભૂમિકા શું રહેશે ગુજરાત માટે? જો આમાં ઘણી વખત હું કહું છું કે કોંગ્રેસના જ્યારે કાર્યક્રમો, ચૂંટણીના કેમ્પેનની વાત હોય કે સંગઠનનું હોય, પ્રિયંકાજી અવારનવાર કાર્યક્રમો બધે હોતા જ હોય છે। અને ક્યારેક એવું હોય પારિવારિક કારણોસર, ક્યારેક સ્વાસ્થ્યના કારણોસર જે છે એ પ્રિયંકાજી ક્યારેક કોઈ મિટિંગમાં ન આવી શકે, એટલે અધિવેશનમાં ન આવી શક્યા। પરંતુ અહીંયા ગુજરાત કોંગ્રેસને જ્યારે જરૂર પડશે ત્યારે પ્રિયંકાજી ચોક્કસ આવશે। જેમ લોકસભાની ચૂંટણી વખતે એમને આમંત્રણ આપ્યું અને પ્રિયંકાજી આવ્યા, એટલે ભારતભરમાં એ ચાહે કેરલા હોય કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીના કોઈ પણ રાજ્ય હોય, પ્રિયંકાજીને જ્યારે પાર્ટી આદેશ કરે છે અને પ્રિયંકાજી પોતે પણ પ્રોએક્ટિવલી આ બધામાં ભાગ લેતા હોય છે, એટલે ગુજરાતની પ્રક્રિયામાં પણ જ્યારે જરૂર પડશે ત્યારે પાર્ટી તરીકે બધા આમંત્રણ પણ આપશું અને મને વિશ્વાસ છે એ સહર્ષ સ્વીકાર પણ કરશે। આભાર। તો હતા લાલજી દેસાઈ, જેમનું કહેવું છે કે એઆઈસીસીનો 1 ઓબ્ઝર્વર અને પીસીસીના જે 4 ઓબ્ઝર્વર છે તે નક્કી કરેલા જિલ્લામાં જઈને 10 દિવસમાં તેમની પ્રક્રિયા પૂર્ણ કરશે અને આગામી 1 મહિનાની અંદર જે સંગઠનનું માળખું, જે જિલ્લા સ્તરના પ્રમુખ પસંદ કરવાના છે તે પ્રક્રિયા લગભગ પૂરો કરવામાં આવશે। તેમને એમ પણ કહ્યું કે જ્યારે પણ ગુજરાત કોંગ્રેસને જરૂર છે ત્યારે પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।